છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ફટકો, નેતા વિકાસ સહિત 14 નક્સલીઓએ શસ્ત્રો ત્યાગી આત્મસમર્પણ કર્યું। છત્તીસગઢમાં નક્સલવાદ વિરુદ્ધના અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, જેમાં કુખ્યાત નક્સલવાદી નેતા વિકાસ સહિત 14 સક્રિય માઓવાદીઓએ શસ્ત્ર હેઠા મૂકી આત્મસમર્પણ કર્યું છે। આ ઐતિહાસિક ઘટનાક્રમ સાથે રાયપુર સંબલપુર પટ્ટામાં દાયકાઓથી ચાલી રહેલા રક્તપાત અને આતંકના યુગનો અંત આવ્યો હોવાનો સંકેતો મળી રહ્યા છે। છત્તીસગઢના રાજ્યના બસ્તર અને સંલગ્ન વન વિસ્તારોમાં સક્રિય નક્સલી કમાન્ડર વિકાસ અને તેના 14 સાથીઓએ પોલીસ અને અર્ધલશ્કરી દળોના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે। રાજ્ય સરકારની પુનઃવસન નીતિ અને સુરક્ષા દળોના સતત વધતા દબાણને પગલે આ નક્સલવાદીઓએ હિંસાનો માર્ગ છોડી મુખ્ય પ્રવાહમાં ભળવાનો નિર્ણય લીધો છે। વિકાસ લાંબા સમયથી અનેક હિંસક ઘટનાઓમાં વોન્ટેડ હતો અને તેના પર લાખો રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। રાયપુરથી ઓડિશાના સંબલપુર સુધીના વ્યાપારિક અને વન માર્ગો પર આ જૂથનો ભારે આતંક હતો, જે હવે શમ્યો છે। આ શરણાગતિના વિશ્લેષણ મુજબ રાયપુર સંબલપુર પટ્ટામાં નક્સલી સંગઠનનું માળખું સંપૂર્ણપણે તૂટી પડ્યું છે। આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના છે, કારણ કે તે છત્તીસગઢ અને ઓડિશાને જોડતો મુખ્ય માર્ગ છે। સુરક્ષા નિષ્ણાતોને મતે ટોચના નેતૃત્વની શરણાગતિથી અન્ય નીચલા સ્તરના કેડરોમાં પણ નિરાશા ફેલાશે અને તેઓ પણ હિંસાનો ત્યાગ કરવા પ્રેરાશે। સ્થાનિક આદિવાસી સમુદાયમાં પણ આ સમાચારથી રાહતની લાગણી જોવા મળી રહી છે, કારણ કે આ વિસ્તારમાં વિકાસના કાર્યો અને માર્ગ નિર્માણના પ્રકલ્પો નક્સલી અવરોધને કારણે સ્થગિત હતા, જે હવે ઝડપીથી પૂર્ણ થઈ શકશે। आज बड़गढ़, बोलांगीर और महासमुंद डिवीजन के 15 सशस्त्र माओवादियों द्वारा समाज की मुख्यधारा में जुड़ने के उद्देश्य से आज महासमुंद पुलिस के समक्ष उनके द्वारा पुनर्वासित करने के लिए आगे आए हैं। इसमें प्रमुख रूप से जो विकास है स्टेट कमेटी मेंबर है, साथ में 2 डिविजनल कमेटी मेंबर और अन्य एसीएम और पार्टी मेंबर हैं, जिनके ऊपर कुल 73 लाख का इनाम होता है। और जो स्टेट कमेटी विकास रूप से दर्शन है, इनके ऊपर 25 लाख का इनाम घोषित है। और इसमें जो विकास है तेलंगाना राज्य का रहने वाला है और बाकी जो अन्य कैडर हैं वो सारे छत्तीसगढ़ के और बस्तर क्षेत्र के रहने वाले हैं और विभिन्न जिलों के सुकमा, बीजापुर, नारायणपुर जिले के रहने वाले हैं।